ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે રાજ્ય કક્ષાના કલા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે શિક્ષણ વિભાગ GCIT ગાંધીનગર પ્રેરિત અને અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાજ્ય કક્ષા કલા ઉત્સવ કાર્યક્રમ 2024નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। વસુદેવ કુટુંબ થીમ આધારિત કાર્યક્રમમાં ચિત્રકલા, કાવ્ય રચના, ગાયન તેમજ વાદન સહિત રાજ્ય કક્ષાની વિવિધ કલાઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 3 દિવસ સુધી ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધામાં વિજેતા કલાકારો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। કલા ઉત્સવ વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તેમની સર્જનાત્મક અને મૌલિકતાની અભિવ્યક્તિ માટેની ઉમદા તક પૂરી પાડે છે। અગાઉ ધોરણ 6 અને 12 સુધીમાં વિવિધ લક્ષ્ય જૂથ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન શાળા કક્ષાએ ઝોન કક્ષા સુધી હાથ ધરવામાં આવ્યું છે। વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કલા ઉત્સવના બાળ કલાકારોને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્ય કક્ષાના કલા ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કલા ઉત્સવ થકી વિદ્યાર્થીઓને વિવિધ કલાઓના આગળ વધવા માટેનું પ્રોત્સાહન મળે છે। કલા આપણા જીવનમાં કરતો રંગ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે। રાજ્યના શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેતા સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા અને શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલના કેમ્પસના ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે આ કલા ઉત્સવ સ્પર્ધામાં જે વિદ્યાર્થી નંબર પ્રાપ્ત કરશે તે વિદ્યાર્થીને જે ધોરણમાં હશે ત્યાંથી તેને શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સ તેમજ આર્ટ્સ ધોરણ સુધી ફ્રીમાં ભણાવવામાં આવશે। ત્યારે શિક્ષણ જગતમાં સંસ્થા દ્વારા બાળકોને સર્વાંગી વિકાસ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। કલા ઉત્સવ 2024 ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક નિયામક GCIT ગાંધીનગર DS પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ વિદ્યાસભા કેમ્પસના ડિરેક્ટર પેથાણી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, કલા ઉત્સવના સ્પર્ધકો, બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તેમજ પ્રોફેસરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય સૈનિક સોજિત્રા, અમરેલી। સૌને મારા નમસ્કાર। આજે અમરેલી જિલ્લા ખાતે રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન થયું અને આજે એનું ઓપનિંગ અમે કર્યું અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, અમારા GCRT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી બધાના સંયુક્ત ઉપક્રમે અને આ જે કેમ્પસ પણ ગજેરા પરિવાર આ બધાના સહયોગથી આજે અહીંયા કલા ઉત્સવ, સંગીત વાદન, કલાવાદન, ચિત્ર સ્પર્ધા અને જે 4 પ્રકારની જે કલાઓ છે એ કલા ઉત્સવના માધ્યમથી આખા ઝોન ગુજરાતમાંથી કુલ ગ્રામ્ય લેવલથી લઈને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે પસંદગી પામેલા જે અમારા જે કલાકારો છે એ દરેકમાં 20-20 કરીને 60 જેટલા કલાકારો આજે અહીં ઉપસ્થિત થયા છે અને એમની પણ સ્પર્ધા થશે અને એમાં જે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એ બહાર આવશે અને વિશેષમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે NEP જે નવી દાખલ કરી પૂરા દેશમાં એનો પણ એક આ ભાગ છે કે વિદ્યાર્થીઓમાં જે પડેલી સુષુપ્ત શક્તિ છે જે અલગ અલગ એને બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે અને સ્કિલ બેઝ એજ્યુકેશન એનામાં જે કંઈ સ્કિલ છે એ સંગીતની છે, અભિનય છે, એમાં વક્તૃત્વ સ્પર્ધા છે, ચિત્રની સ્પર્ધા છે, ચિત્ર કંઈક છે, એ બધું જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સાથે સાથે એ બહાર લાવવાનું કામ આ કલા ઉત્સવના માધ્યમથી મિત્રો આપણે શરૂ કર્યું છે। આજે આ 7મો કલા ઉત્સવ છે। 2016થી શરૂઆત થઈ હતી અને આજે અમરેલી મુકામે આ 7મો કલા ઉત્સવ એનું અમે ઓપનિંગ કર્યું છે અને આજે વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે એ બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું। આયોજકોને પણ શુભકામના અને ગુરુજનોએ જે મદદ કરી છે એ પરિશ્રમ કર્યો છે વિદ્યાર્થીઓ પાછળ એમને પણ શુભેચ્છા પાઠવું છું। અમરેલી ખાતે રાજ્યનો કલા મેળો ઉત્સવ જ્યારે અહીંયા ઉજવાયો છે ત્યારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના આ શાળાની અંદર ત્યારે ગુજરાતના તમામ કલાકાર મિત્રો જે સ્ટુડન્ટની કલા છે પેઇન્ટિંગમાં, ગાયનમાં, સ્પોર્ટમાં એ લોકોના રાજ્ય લેવલની આ સ્પર્ધામાં જેઓ સફળતા પ્રાપ્ત કરી હોય એમને ઇનામ વિતરણ એમનો કાર્યક્રમ આદરણીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ
કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે, ત્યારે આજે આ કાર્યક્રમ હવે સંપન્ન થશે અને મને આશા છે કે ગુજરાતની અંદર કલા જગતની અંદર આગળ વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં સર્વાંગીક વિકાસ થાય, ગ્રામ્ય લેવલે અને નાનામાં નાના છેવાડાના ગામ સુધી કલાને પોષી અને એમને રાજ્ય લેવલ અને રાષ્ટ્ર લેવલ સુધી એમની કલા પહોંચે એ હેતુ છે ગુજરાત સરકાર આવા કાર્યક્રમો કરતી હોય છે। ત્યારે આજે વિજેતા તમામ કલા પ્રેમી વિદ્યાર્થીઓ છે એમનું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું। આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ યજમાન પદે જિલ્લા તાલીમ ભવન અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કલા ઉત્સવ 2024નું આ કેમ્પસમાં આયોજન થયું અને તેને ખુલ્લો મુકાયો છે અને સ્પર્ધાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે તેઓએ અને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વ્યવસ્થાપકશ્રીઓએ જાહેરાત કરેલ છે કે આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ નંબર પ્રાપ્ત કરે છે તેમને જે પણ ધોરણમાં હાલ અભ્યાસ કરતા હોય અને આ રાજ્ય કક્ષા કલા ઉત્સવમાં તેમને નંબર પ્રાપ્ત થશે, તેમને જે ધોરણમાં હોય ત્યાંથી ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સમાં ₹1 ફી લીધા વગર વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે તેવી આ તકે જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને સમગ્ર શિક્ષણમાં આ એક તક હશે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કોઈ પણ એક નાની એવી નહીં પણ એમને અભ્યાસલક્ષી એક સુનહેરી તક આપવા અમે કટિબદ્ધ છીએ અને હંમેશા આવા પ્રયત્નો થકી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ જવા માટે પ્રયત્નશીલ રહીશું। વસંતભાઈ ગજેરાએ સૌને પ્રોત્સાહન સ્વરૂપે અભિનંદન પાઠવેલ છે। આભાર।